નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ પોસ્ટો ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે રાજકોટ ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો તેમાં મિત્રો રાજકોટ તેમજ રાજકોટ વિભાગ અંતર્ગત અલગ અલગ જે કેન્દ્રો આવેલા છે એટલે કે અલગ અલગ જે ડેપાઓ આવેલા છે, તો તેમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે। તો એ મિત્રો અલગ અલગ 6 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, કે જેમાં પહેલી પોસ્ટ છે તે ડીઝલ મિકેનિકની છે, બીજી જે પોસ્ટ છે તે મોટર મિકેનિકની છે, ત્રીજી જે પોસ્ટ છે તે વેલ્ડરની છે, ગેસ વેલ્ડર અને ઇલેક્ટ્રિક વેલ્ડર, ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની છે, અને પાંચમી પોસ્ટ છે તે ફિટરની છે, અને છઠ્ઠી જે પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે। હવે મિત્રો, અહીં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં જે પ્રથમ 5 પોસ્ટ છે, જેમ કે ડીઝલ મિકેનિક છે, મોટર મિકેનિક છે, વેલ્ડર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, તો આ 5 પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવું જોઈએ। પરંતુ મિત્રો, અહીં જે કોપા છે એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે, તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈ માંથી ઉમેદવારોએ કોપાનું ટ્રેડ છે તે પાસ કરેલું જોઈએ, અને ઉમેદવાર પાસે એનસીવીટી અથવા તો જીસીવીટી લેવલનું સર્ટિફિકેટ છે તે ફરજિયાત હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો ઉમેદવારોએ સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે એટલે કે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની હાર્ડ કોપી છે તે કાઢી લેવાની રહેશે, એટલે કે પ્રિન્ટ કાઢી, અને તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે। આધાર કાર્ડની કોપી છે, એલસીની કોપી છે તે સાથે જોડવાની રહેશે। અને મિત્રો, અહીં જે વિભાગીય કચેરી આવેલી છે, વિભાગીય કચેરી અહીં મિત્રો ગોંડલ રોડ રાજકોટ ખાતે જે જીએસઆરટીસી ની વિભાગીય કચેરી આવેલી છે, તે કચેરી ખાતે તમારે ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો તમને વિભાગીય કચેરી ખાતેથી જ મળી જશે, ત્યાંથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। અને મિત્રો, તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી અને તેની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે। સાથે સાથે જે એલસી છે અને આધાર કાર્ડની કોપી છે તે પણ સાથે જોડવાની રહેશે। અને 15 માર્ચ 2025 થી લઈને 5 એપ્રિલ 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ છે તે વિભાગીય કચેરી ખાતે જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો, જીએસઆરટીસી ની જે રાજકોટ ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો તેમાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।